નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4ની અંદર જો આગળના મુદ્દા સમજવાના છે પુનરાવર્તન જ છે. અત્યાર સુધી આપણે શું જોયું? કાર્બન એ કેની સાથે જોડાય છે? કાર્બનની જે અલગ પ્રકારની આપણે કહી શકીએ કે એક ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે, એનો બંધ છે એ સહસંયોજક બંધથી એકબીજા સાથે જોડાય છે. કાર્બન છે એ કોઈ પણ તત્વ સાથે સરળતાથી જોડાઈ શકે છે, પ્રબળતાથી જોડાય છે. તો આવા અસંખ્ય ગુણોના કારણે કાર્બનનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. હવે આ જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોને IUPACના આધારે કઈ રીતે નામકરણ કરે છે, અને જો તમારી પાસે નામ હોય તો એનું બંધારણીય સૂત્ર કેવું હોય, બસ આ જ આપણે જોવાનું છે. એટલે એક કહી શકીએ કે આજનો જે મુદ્દો છે એ પુનરાવર્તનનો મુદ્દો છે. અત્યાર સુધી તમે જે સમજી ગયા એ તમને ખબર છે કે નહીં? કોઈ પણ વસ્તુ જો તમારે યાદ રાખવી હોય ને તો તમને ગમતી એવા આકારમાં એને ઢાળી દો ને તો તમને એ વસ્તુ યાદ રહી જાય. ધારો કે અહીંયા જો મેં ઘણા બધા ફુગાઓ દોર્યા છે કે નહીં? ફુગાથી રમવું ગમે કે ફુગા ફોડવા ગમે? ઘણી બધી એવી વસ્તુ હોય. કોઈને ફૂલ ગમે, કોઈને ફુગા ગમે, કોઈ અસંખ્ય, કોઈને બેટ ગમે. તમે તમારી રીતે તમારે જે વસ્તુને યાદ રાખવી છે અથવા તો જરૂરી છે અને ક્યારે ભૂલાય નહીં એ રીતે યાદ રાખવી છે, તો તમારા કોઈ પણ ખાનાની આસપાસ, તમારા રૂમમાં, તમે જ્યાં ભણો છો એ તમારા ખાના પાસે એક એવી દિવાલ હોય કે જ્યાં વારંવાર તમારી નજર જાય. ત્યાં ગણિતના સૂત્ર છે, વિજ્ઞાનના સિદ્ધાંતો છે, વિજ્ઞાનના આપણે કેમ કીધું IUPACના અત્યારે આજે ક્રિયાશીલ સમૂહો છે. તો આવી એવી કૃતિઓ બનાવાય અને કૃતિને જોવાય. અઠવાડિયામાં વળી ચેન્જ કરી નખાય. એટલે રોજ રોજ તમારી એ જગ્યા ઉપર નજર જશે, તમારે વાંચવાની જરૂર નહીં પડે, એકવાર પુનરાવર્તિત થઈ જશે. તમે માત્ર નજર જ ફેરવો છો. જે વસ્તુ યાદ રાખવાની છે, ધારો કે ઘનફળને ક્ષેત્રફળ છે ગણિતનું, તો એના સૂત્ર જો ન આવડે તો તમને દાખલો ન આવડે, તમને બધું જ ખબર છે, પણ કયું સૂત્ર મૂકવું એ જ ખબર ન હોય તો આને તો રોજ પુનરાવર્તિત કરવા માટે તમારે બુક ખોલીને બેસવું પડે તો અઘરું પડી જાય. પણ એ જ સૂત્ર છે તમારી નજરની સામે રોજ આવે તો રોજ તમે શું કરશો? તમે ખાનું ખોલશો, ત્યાં તમે પેજ છે એ ચોંટાડેલું છે, તમે એના ઉપર નજર કરશો, વાંચી લેશો. તમે વાંચી લીધું, તમારી નજર ફરી ગઈ. કામ પછી તમારું મગજ કરશે. મગજ છે એને યાદ રાખવાનું કરે છે. આપણો જે અગ્રભાગ છે, હવે આપણને ખબર છે મગજનું કાર્ય આપણને 100% ખબર છે, તો આપણે શું કામ એની પાસેથી કામ ન લઈએ? તમે એકવાર જે દ્રષ્ટિ ફેરવી દીધી, એ દ્રષ્ટિમાં તમારી નજર ફરી ગઈ. તમારી જે આંખની દ્રષ્ટિ છે એના દ્વારા એ હવે જે જ્ઞાન છે એ ક્યાં વયું જશે? મગજ સુધી. મગજ છે એને પુનરાવર્તિત કરશે, એની બીજી મેમરીમાં જોશે કે આ પેલા વચાઈ ગયું હતું, તો કે હા આ તો મારી પાસે છે, આ જ છે, આના જેવું જ છે, આને આ કહેવાય, આને આ કહેવાય. એ પુનરાવર્તન કરશે. વળી બીજી વાર તમારી અહીંયા દ્રષ્ટિ જશે, વળી તમે જોશો, વળી એ સંદેશો મગજને પહોંચાડશો, વળી તમારું મગજ છે એ બધું ટેલી કરશે. તો જેટલી વાર ટેલી થશે એટલી વાર હવે એ મગજે યાદ રાખી લીધું. તમારે તો શું કરવાનું છે? જ્યારે હવે એનો ઉપયોગ કરવાનો છે ત્યારે યાદ કરીને એ મેમરીમાંથી સૂત્રને કાઢવાનું. તો આવું જ તમારા ખાનામાં રોજ બધી બાજુ તમને એવું લાગે કે 2-4 જગ્યા છે તો અંગ્રેજીના સ્પેલિંગો છે, કોઈ મોસ્ટ IMP પ્રશ્નો છે, નથી આવડતા એવા પ્રશ્નો છે, વારંવાર જો તમારા દ્રષ્ટિની સામે આવે તો તમારું મન એવું છે કે તમે એકવાર તેને વાંચો છો. કંટાળો આવતો હોય, ત્યાં ઊભા હોય તો વંચાઈ જાય. ઓલું બુક ખોલીને વાંચવું પડે, ગોતીને વાંચવું પડે, તો એમાં તો આપણને ખબર, આપણને બધાને આળસ આવે. પણ સામે દેખાય છે તો દ્રષ્ટિ એકવાર એમાં પડે તો વાંચવાની છે. પછી તમને એ તો ખબર છે કે ભાઈ આ તો મારા માટે જરૂરી છે, આ મારે પાકું કરવાનું છે, બધી જ આપણને ખબર છે. પણ આળસ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે બુક ખોલતા નથી. તો એક આવો પ્રયોગ કરાય તો તમારે રોજે રોજ ન કરવાની વસ્તુ, તમારે જે આળસ આવે છે એની જગ્યાએ તમને નથી આવડતી તો રોજ પુનરાવર્તિત થઈ જાય. આવું જો એક મેં ફુગ્ગા જેવું એક બનાવ્યું છે, આવું પણ તમે બનાવી શકો. ધારો કે ક્રિયાશીલ સમૂહ છે, એના પ્રત્યયો છે, એના પૂર્વગ્રહ છે, એ બધું લખી નાખો. બસ આટલું જ યાદ રાખવાનું છે. જો તમને આ યાદ રહી જાય, આલ્કેન શ્રેણીના સંયોજનો યાદ રહી જાય, પેલો 1 કાર્બન 1 હોય તો શું કહેવાય, 2 કાર્બનને શું કહેવાય, 3 કાર્બન હોય શૃંખલામાં તો શું કહેવાય, એ યાદ રહી જાય, તો આરામથી તમે આ જે નામકરણ છે એના ઉપરથી બંધારણીય સૂત્ર અને બંધારણીય સૂત્ર છે એના ઉપરથી નામ આરામથી કરી શકશો, સરળતાથી કરશો. અને આ જે નામકરણ છે એ તમે જ્યાં જશો ને ત્યાં તમને કામ આવવાનું છે. આજનો અત્યારે પાયો છે.
10મામાં પાયો છે, પણ આ જ પાયો લઈને તમારે આગળ ઇમારત ચણવાની છે, તો પાયોને કેવું બનાવવું પડશે? મજબૂત બનાવવું પડશે. તો એને ગોખીને નહીં, એને સમજીને યાદ રાખવાની કળા કેળવી અને એવું યાદ કરી લેવાનું કે જેનાથી તમને કોઈ દિવસ ભૂલાય નહીં. ચાલો આપણે એકવાર રિપીટ કરી લઈએ એટલે તમને કેવી રીતે સમજવું એ ખ્યાલ આવી જાય. પહેલાં તો બધા ક્રિયાશીલ સમૂહો યાદ રાખી લેવાના. એક હેલોજન સમૂહ છે, પછી જો OH લાગે તો હાઇડ્રોક્સિલ સમૂહ છે તો પ્રત્યય ઓલ લાગે છે. પછી CHO આલ્ડીહાઇડ જો સમૂહ લાગેલો હોય તો આલ પ્રત્યય લાગે. CO કીટોન સમૂહ લાગેલો હોય તો ઓન પ્રત્યય લાગે. COOH કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો ઓઇક લાગે. દ્વિબંધ હોય તો ઇન પ્રત્યય લાગે અને ત્રિબંધ હોય તો આન પ્રત્યય લાગે. આ જે પ્રત્યયો છે એ આલ્કેન શ્રેણીમાં છે. અહીંયા સંતૃપ્તના છે, આ બંને છે એ અસંતૃપ્ત સંયોજનોના છે. અસંતૃપ્ત સંયોજનો એટલે કે એની અંદર ક્યાંક મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે. સંતૃપ્તની અંદર એ સંપૂર્ણ છે એ બંધથી જોડાયેલો છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. ચાલો આજના મુદ્દાને આપણે સમજીએ તો આપણી પાસે બંધારણીય સૂત્ર છે એનું IAPSC નામકરણ આપણે કરવાનું છે. તો પહેલા આલ્કેન શ્રેણી જોવાની. કઈ શ્રેણીનો સંયોજન છે? કેટલા કાર્બન? 1, 2 અને 3. મિથેન, ઇથેન, પ્રોપેન. પ્રોપેન હશે. કયો ક્રિયાશીલ સમૂહ? હેલોજન, ક્લોરો કે બ્રોમો જે હશે. હવે આનું નામકરણ કરવા માટે હવે એને તમે ક્યાં જોડશો એના આધારે નક્કી થાય. આને છેલ્લે જોડો તો ક્લોરાઇડ લાગે, એને પહેલા જોડો તો ક્લોરો લાગે. તો ક્લોરો લગાડવો હોય તો નામ છે એ છેલ્લે લખવું પડે. બે વસ્તુ છે, ક્રિયાશીલ સમૂહને પહેલા લ્યો તો નામ છેલ્લે લ્યો, નામને પહેલા લ્યો તો ક્રિયાશીલ સમૂહને છેલ્લે લ્યો. તો અહીંયા ક્રિયાશીલ સમૂહ પહેલા લઈ લઈએ. બીજું, જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહને તમારે ક્રમ આપવો પડે કે કયા ક્રમે જોડાયેલો છે. પહેલા કાર્બને જોડાણો છે, બીજા કાર્બને જોડાયો છે, ત્રીજા કયા કાર્બને જોડાયેલો છે. હવે તમે ડાબી બાજુથી ગણી શકો, જમણી બાજુથી પણ ગણી શકો. તો તમારે કયું રાખવું? આ બાજુથી 2 થતું હોય ને આ બાજુથી 4 થતું હોય. તો જે ક્રમ લઘુત્તમ દીર્ઘ કાર્બનિક શૃંખલાની અંદર જે ક્રમ ક્રિયાશીલ સમૂહનો લઘુત્તમ થાય, અહીંયાથી 2 ને આ બાજુથી 4 થાય તો લઘુત્તમ કયો થયો? 2. તો લઘુત્તમ ક્રમની પસંદગી આપવાની. પછી કોઈ પણ પ્રત્યય લાગેલો હોય, આમાંથી દ્વિબંધ, ત્રિબંધ હોય, અસંતૃપ્તતાનો હોય તોય ભલે, ક્રિયાશીલ અન્ય સંયોજનો હોય તો પણ ભલે, લઘુત્તમ ક્રમે ન આવવો જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો 1, 2 અને 3 ત્રીજા કાર્બને જોડાયેલો છે. 1, 2 અને 3 પહેલા કાર્બને જોડાયેલો છે. તો પહેલા કાર્બનને આપશું આપણે મહત્વ? તો કે હા, 1 ક્લોરો. 1 ક્લોરો એટલે પહેલા કાર્બનની સાથે ક્લોરીન સંયોજન જોડાયેલું છે. 1 ક્લોરો શૃંખલા પ્રોપેન. આલ્કેન શ્રેણીનું 1, 2 અને 3 એટલે પ્રોપેન. 1 એટલે મિથેન, 2 એટલે ઇથેન, 3 એટલે પ્રોપેન. 1 ક્લોરો પ્રોપેન થઈ શકે. ત્યાર પછી 1, 1, 2, 3, 4 અને 5. 5ની અંદર આ બાજુથી પણ 3, આ બાજુથી પણ 3 એટલે એ જરૂરી નથી, 3 જ આવશે. 3 ક્રિયાશીલ સમૂહ શું છે? બ્રોમિન. તો 3 બ્રોમો, 5 માટે પેન્ટેન. 3 બ્રોમો પેન્ટેન. ત્યાર પછી 1, 2, 3 અહીંયા તો Br છે એટલે ક્રિયાશીલ સમૂહ છે. અહીંયા CH3 છે એટલે મિથાઇલ સમૂહ છે. તો 1, 2 અને 3, 2માં મિથાઇલ અને 3માં બ્રોમિન. બીજું આ બાજુથી ગણીએ 1, 2 અને 3, 1માં બ્રોમિન, 2માં મિથાઇલ. કયું લેશું? તો કે આ બાજુથી આપણે શરૂઆત કરશું અને 1, 2 અને 3 છે એટલે પ્રોપેન. પ્રોપેન છે, આમાં બંનેમાં એક ક્રિયાશીલ સમૂહ હતા, હવે 2 છે તો બંનેને વારાફરતી લખી નાખો. અહીંયા CH3 ને પહેલા બોલો તો પહેલા આપણે હેલોજનને બોલીએ. તો 1 પહેલા ક્રિયાશીલ સમૂહ બ્રોમિયો આવે છે ને, બ્રોમિન. 1,
બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ત્યાર પછી 1 2 3 4 અહીંયા તો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે 4 એટલે આ છે આપણું બ્યુટેન. ક્રિયાશીલ સમૂહ લાગ્યો છે OH. ઓલ લગાડો બ્યુટેનોલ થઈ જશે. 3 હોય અને લાગ્યું હોય તો પ્રોપેનોલ. જો પ્રોપેનાલ લખશો તો CH3 થઈ જશે. તો અહીંયા તમારું જે નામ છે એ ખોટું પડી જશે. પ્રોપેનોન લખશો તો CO સમૂહ આવી જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કયો પ્રત્યય લગાડવાનો છે તો ક્રિયાશીલ સમૂહ અહીંયા OH વાળો છે એટલે અહીંયા ઓલ લાગવો જોઈએ. હવે અહીંયા 4 છે એટલે બ્યુટેન છે તો બ્યુટેન ને ઓલ લાગે તો બ્યુટેનોલ આવે કે ન આવે. અહીંયા તમે નામ આપવું હોય તો આપી શકો બ્યુટેન 1 ઓલ તોય ચાલે. બ્યુટેનોલ લખો તોય ચાલે કેમ કે એકને આપણે ક્યાંય દર્શાવતા નથી અને અહીંયા જો દર્શાવવો હોય તો એક કરી અને ઓલ લખવાનો તો એનું જે આલ્કેન શ્રેણીનો જે સંયોજન છે એમને લખવાનું તો બ્યુટેનને પહેલા લખવાનું 1 ઓલ તો પણ ચાલે. બ્યુટેનોલ લખો તો પણ ચાલે. ચાલો ત્યાર પછી 1 2 અને 3 કેટલા કાર્બન 3 પ્રોપેન. હવે અહીંયા તમે એક નજર કરી H3C લખ્યું CH3 ન લખ્યું કેમ. શૃંખલામાં તમારે હાઇડ્રોકાર્બન શૃંખલામાં કાર્બનની સાથે કોણ જોડાય છે કાર્બન. વચ્ચે હાઇડ્રોજન જોડાતો નથી. CH3 જો હું અહીંયા લખી નાખું તો એનો મતલબ કે તમારા કાર્બન સાથે તો H જોડાઈ ગયો. તો H ઓલા કાર્બન સાથે જોડાય તો આ કાર્બન સાથે જોડાઈ શકે નહીં. સ્વાભાવિક છે ને એની પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે. એટલા માટે આ કાર્બન સાથે આ કાર્બન જોડેલો હોવાથી H3C કર્યું છે જમણી બાજુ, જ્યારે ડાબી બાજુ તો CH3 કરી નાખ્યું છે. એટલે તમારા બંધની સાથે કોણ જોડાયેલું છે અહીંયા જો OH જોયેલું છે. H ની બહાર બંધ નથી કરવાનું. ફટાફટમાં આવું ઘણી બધી વાર થઈ જાય છે, બને ત્યાં સુધી બહુ ધ્યાનમાં નથી લેતા. પણ જે વિદ્યાર્થીને અપમાં જવું છે અને કદાચ એવું બની શકે કે સામાવાળા જે જોનાર પેપર જોનાર છે એવું વિચારે કે ભાઈ આ ખોટું કહેવાય, H સાથે ન બંધ બને તો એ સાચા છે, તો ખાસ ધ્યાન રાખવાનું લખતી વખતે કે તમારો જે બંધ બનાવો છો એ કોની સાથે બને છે એ સંજ્ઞાને પહેલા લખો અને પછી બીજાને એની સાથે જોડી દો. 3 એટલે પ્રોપેન થઈ ગયું. હવે એની આ બાજુ ને આ બાજુ વચ્ચે છે એટલે ક્રમનું મહત્વ નથી, 2 જ આવશે. તો 2 માં ઓલય લાગે છે અને 2 સાથે મિથાઇલ પણ લાગે છે. તો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. આ પણ આવી રીતે તમે લખી શકો, પ્રોપેન 2 ઓલ, 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન. તમે તમારી રીતે જે રીતે લખો. આપણે બે ક્રિયાશીલ સમૂહો 2 દ્વારા દર્શાવેલા છે અને પ્રોપેન આવેલું છે. આ બધી જ જે તમારા બંધારણીય સૂત્રમાં ક્રિયાશીલ સમૂહ છે એ ક્રમ સાથે જોડાઈ જવા જોઈએ, નામ તમારું કમ્પ્લીટ થઈ જાય એટલે ચાલે. તમે જે રીતે લખો એ રીતે મહત્વ આપી શકો. ત્યાર પછી 1 2 મિથેન ઇથેન, તો અહીંયા શું આવશે ઇથેન, CHO આલ ઇથેનાલ થાય, અથવા 1 આલ ઇથેન જે લખો ઈ. 1 2 3 ને 4 બ્યુટેન CO ઓન બ્યુટેનોન, અથવા બ્યુટેન 2 ઓન તો પણ ચાલે. C1 2 અને 3 પ્રોપેન COOH ઓઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ 1 2 3 પ્રોપેન દ્વિબંધ ઇન પ્રોપીન 1 2 3 ત્રિબંધ આઇન પ્રોપાઇન. જો શબ્દ થોડોક જ ફેર છે, પ્રોપીન તો દ્વિબંધ, પ્રોપાઇન તો ત્રિબંધ.
જો અત્યારે તો આપણે જોઈને નામ લખી છે, પછી નામ ઉપરથી તમારે આ બંધારણીય સૂત્ર પણ લખવા પડે. તો એક એક શબ્દને પકડવાનો, એના માટે માત્ર તમને જો આ રીતના ક્રિયાશીલ સમૂહો એના પૂર્વાગ્રહ અથવા તો પ્રત્યય આવડી જાય તો સહેલામાં સહેલું છે, તમને આવડી જાય. 1 2 અને ત્રિબંધ, 2 એટલે ઇથેન અને ત્રિબંધ એટલે આયન, ઇથાઇન. જો દ્વિબંધ હોત તો ઇથીન. તમારી પાસે કેટલા કાર્બન છે, કાર્બન સાથે કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે અને ક્રિયાશીલ સમૂહ કયા સ્થાને જોડાયેલો છે, બસ આટલું ધ્યાન રાખો એટલે તમે આરામથી બંધારણીય સૂત્ર ઉપરથી નામ લખી શકો. થોડાક આપણે નામ ઉપરથી બંધારણીય સૂત્ર લખી. ચાલો જોઈએ. બ્યુટેન 2 ઇન. બ્યુટેન, જો આ બ્યુટેન વાળું છે 2 ઇન, અહીંયા કરીએ. અહીંયા આપણે પહેલા શું કરવું પડે? બ્યુટેન. આ કાર્બન સાથે 3, આની સાથે 2, આની સાથે 2, આની સાથે 3 થઈ ગયા. હવે ક્રિયાશીલ સમૂહ ઇન. ઇન એટલે દ્વિબંધ, તો તમારે દ્વિબંધ કરવો પડશે અને 2 ઇન એટલે બીજા કાર્બન પાસે દ્વિબંધ છે. આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન. તો અહીંયા સિંગલ બંધ છે, દ્વિબંધ તમારે ક્યાં કરવો પડે? અહીંયા કરવો પડે. જો અહીંયા તમે દ્વિબંધ કરો તો એક બંધ આ કાર્બન 1 2 3, તો અહીંયા આવે H કેટલા આવે? એક જ આવે, કેમ કે 2 બંધ અહીંયા જોડાઈ ગયો, એક આ છે, એક આ થઈ ગયું. તો અહીંયા પણ એમ જ થશે, 2 1 અને 1. તો 2 બ્યુટેન 2 ઇન થઈ ગયું. આ કે ન થઈ ગયું? પ્રોપેન 3 ઓન 2 ઓન. પ્રોપેન આ રહ્યું જોઈએ આપણી પાસે. એવું હોય શરૂઆતમાં જ્યાં સુધી તમને નથી આવડતું ત્યાં સુધી પેન્સિલથી લખો. તો પહેલા આપણને પ્રોપેન ખબર છે, પહેલા કાર્બનને 3 જ જોડે. બીજામાં તો આપણે ઓન 100% લખવો પડશે અને ત્રીજામાં 3 જોડાય. હવે કાર્બનની જોવો, પ્રોપેન 1 2 અને 3 થઈ ગયા કાર્બન. CO દ્વિ ઓન લાગી ગયો. તો અહીંયા એક, જો આ કાર્બન છે એ 3 હાઇડ્રોજન સાથે ને 1 કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન 3 હાઇડ્રોજન સાથે ને 1 કાર્બન સાથે જોડાયેલો છે. 4 થઈ ગયા. હવે પ્રશ્ન આવે વચ્ચેનો, તો વચ્ચે આપણે આ જે CO છે ને એ CO ને તમે આમ પણ લખી શકો, C દ્વિબંધ O, CO. તો 1 2 3 અને 4 થઈ ગયા. થઈ ગઈ તમારી શૃંખલા. તો આ રીતે અહીંયા 2O ને આવી ગયું અને પ્રોપેન પણ આપણું આવી ગયું. છેલ્લું જોઈ લઈએ, 1 પ્રોપાઇન. તો પેલા પ્રોપેન કરી નાખો, CH3 CH2 CH3. પણ હવે પ્રોપાઇન કરવું છે અને 1 કરવું છે, એટલે અહીંયા કે અહીંયા કોઈ પણ એક જગ્યાએ તમે ત્રિબંધ કરો. ત્રિબંધ કરશો તો પેલા હાઇડ્રોજન આપણે ભૂસવા પડશે. અને 1 અને 3 આ 3 થઈ ગયું. 1 સોરી જો અહીંયા તો આપણી પાસે 1 પ્રોપાઇન નથી, પેન્ટાઇન છે. કેટલું છે? પેન્ટાઇન. તો 1 2 3 5 કરવા જશે ભાઈ. જો શબ્દ ઉપરથી આપણને તરત જ ખબર પડવી જોઈએ, CH3 CH2 CH2 C અને C. હવે અહીંયા આપણે ત્રિબંધ કરી છે, આ 3 બંધ કરી તો અહીંયા એક જ H આવે, સ્વાભાવિક છે. અહીંયા 3 અને અહીંયા 1 તો 4 થઈ ગયું. તો અહીંયા જરૂર જ નથી. અહીંયા 1 2 3 ને 4, 1 2 3 ને 4 ને 1 2 3. અહીં થોડીક જગ્યા રહી ગઈ. તો અહીંયા 1
પેન્ટાઇન 1 2 3 4 અને 5 5 એટલે પેન્ટેન અને એને ત્રિબંધ લાગ્યું એટલે પેન્ટાઇન. જો ત્રિબંધને આઈન લાગે 1 છે એટલે અહીંયા એક જગ્યાએ આપણે કર્યું. આ રીતે કરો અને આને અહીંયા પણ કરી શકો. તો આ રીતે પણ તમે જે તમારી રીતે તમને યોગ્ય લાગે ડાબી કે જમણી બાજુ ક્રમ છે એ જળવાવો જોઈએ. તો આ રીતે ક્રિયાશીલ સમૂહો હશે. પૂર્વાગ્રહના આધારે તમે નામમાંથી બંધારણીય સૂત્ર અને બંધારણીય સૂત્ર પરથી નામ સરળતાથી શીખી શકશો. પણ હજી આ જે નામનું છે વારંવાર પુનરાવર્તન કરજો. ફ્રી થાવ તો લઈને બેસી જવાનું. નામ છે, બંધારણીય સૂત્ર લખો, સૂત્ર છે બંધારણીય રામ લખો. જેટલા તમે પુનરાવર્તન કરશો, જેટલું એનું કંઠસ્થી કરશો એટલું તમને વધુ યાદ રહેશે. નમસ્તે.